लागतुं होय तो अने तो ज आ बधा कण जे छे ए नाना कदमां रही शके अने ए बळ जे छे ए न्यूक्लियर बळ छे अने अपाकर्षण बळथी विरुद्ध दिशामां लगाडવું लागतुं बळ छे अने एने माटे स्ट्रोंग फोर्स पण कहेवाय छे. ध एनर्जी रिक्वायर्ड टू सेपरेट ध न्यूक्लियस टू इट्स कॉन्स्टिट्यूएंट न्यूट्रॉन्स एंड प्रोटॉन्स. एक मोटुं न्यूक्लियस जे छे ए एनी अंदर मानी लो के 4 न्यूट्रॉन अने 2 प्रोटॉन रहेला छे. तो आ चारे चार न्यूट्रॉन अने 2 प्रोटॉन कुल 6 कणने अलग करवा माटे जे बळनी जरूर पड़े एने कहेवाय छे मास डिफेक्ट. एने कहेवाय छे बाइंडिंग एनर्जी. हवे आपणे एवी ज रीते आपणे जोईए तो मास अने एनर्जी केल्क्युलेशन तो E=mc² जे छे एना उपरथी आपणे शोधવાનો प्रयत्न करीए के एक AMU कारण के न्यूक्लियर फिजिक्सनी अंदर जे दळ जे छे ए AMU एनो एकम छे एटॉमिक मास युनिट. जे कार्बन 12 ना अनुत्तेजित भागना जे द्रव्यमान छे एना 12मा भाग जेटલું आ द्रव्यमान बतावे छे अने एनुं मूल्य जे छे ए 1.66054 एने गुण्या 10⁻27 किलोग्राम छे. अने C जे छे वेलोसिटी ऑफ लाइट जे छे एने आपणे हवे जे ज्यारे पेला किलोग्राममां आ जग्याए MKS पद्धतिमां लीधेલું छे तो आ प्रकाशनो वेग पण MKS पद्धतिमां आपणे गणीए तो 2.99792 × 10⁸ मीटर्स पर सेकंड. हवे आने आपणे आइन्स्टाइनना समीकरणमां मूकीए तो E=mc² जे आइन्स्टाइननुं समीकरण छे एनी अंदर आ बंने मूल्यो मूकीए आपणे तो 2.99792 × 10⁸ मीटर्स पर सेकंड ब्रेकेट स्क्वेर ए जे छे ए જ્યારે આપણે ઇવેલ્યુએટ કરશું ત્યારે આપણને કિંમત મળશે 1.49242 × 10⁻10 કિલોગ્રામ × મીટર પર સેકન્ડ બ્રેકેટ સ્ક્વેર. અને એને હવે આ જે છે શક્તિને આપણે જૂલમાંથી આપણે MEVમાં ફેરવશું તો આપણે એને 1.690218 × 10⁻23 जूल वडे भागवा पड़शे अने ए ज्यारे भागशुं त्यारे आपणने मळशे 931.49 MEV. એટલે જ્યારે એક AMU નું આ બતાવે છે કે એક AMU દ્રવ્યમાન જ્યારે સંપૂર્ણપણે શક્તિમાં ફેરવાય છે, શક્તિમાં રૂપાંતર થાય છે ત્યારે 931.49 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી શક્તિ છૂટી પડે છે. આ એક AMU એટલે ઘણું બધું દ્રવ્યમાન ઓછું છે જે અહીંયા 1.660454 × 10⁻27 આટલું ઓછું દ્રવ્યમાન જે છે -27 છે. તો એટલું નાનું દ્રવ્યમાન જો શક્તિમાં રૂપાંતર થતું હોય તો કેટલી % શક્તિ છૂટી પડે છે એનો આપણે ખ્યાલ આવે છે. અને આજે મેં વાત કરી હતી કે આ જે 4 જે છે એ ન્યુટ્રોન બતાવે છે, આ 2 જે છે પ્રોટોન છે. હવે એ ઇન્ડિવિડ્યુઅલ ન્યુક્લિયન છે. આ બાજુનું જે દ્રવ્યમાન અલગ અલગ જે પાર્ટિકલ્સ જે છે એનું દ્રવ્યમાન અને આ બાજુ જ્યારે એ એક ન્યુક્લિયસની અંદર બંધનમાં આવે છે એટલે ન્યુક્લિયસ કોઈ X બનાવતું હોય તો જેની અંદર 2 પ્રોટોન અને 4 ન્યુટ્રોન સમાયેલા છે તો આ જગ્યાએ જે દ્રવ્યમાન જે છે એ હકીકતે આ જે 6 કણ અલગ અલગ હોય એનું જે દ્રવ્યમાન અને આ દ્રવ્યમાન બે સરખું થવું જોઈએ પણ એવું થતું નથી. એટલે કે માસ ઓફ ધ સમ ઓફ ઇન્ડિવિડ્યુઅલ ન્યુક્લિયસ એટલે આ બાજુનું જે માસ જે છે એ હંમેશા ઇટ ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન ધીસ માસ. એટલે કે ઇન્ડિવિડ્યુઅલ ન્યુક્લિયોન્સ જે છે એના કરતાં આ જ્યારે ન્યુક્લિયસની અંદર બંધનમાં આવે છે ન્યુક્લિયોન્સ ત્યારે એનું દ્રવ્યમાન ઘટે છે અને એ જે દ્રવ્યમાન ઘટ ઉત્પન્ન થઈ એ જ્યારે આપણે ડેલ્ટા એમ ગણીએ અને એને C² વડે ગુણી અને એનું એનર્જી ઇક્વિવેલન્ટ આપણે ગણીએ તો એ જે છે એ એટલી એનર્જી ક્યાં જતી રહી આપણને પ્રશ્ન થાય. તો એ પ્રશ્ન જે છે એ બાઇન્ડિંગ એનર્જી એટલે કે આટલા બધા જે 6 કણ કે 2 પ્રોટોન અને 4 ન્યુટ્રોન એને એક ન્યુક્લિયસની અંદર બાંધી રાખવા માટે એના અપાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવામાં જે બળ વપરાય છે એ બળમાં આ જે દ્રવ્યમાન ઘટમાંથી જે શક્તિમાં રૂપાંતર થાય છે એ શક્તિ જે છે એ આ બળની વિરુદ્ધ વપરાય છે. એટલે એને કહેવાય છે બાઇન્ડિંગ એનર્જી. એ બંધનમાં રાખે છે બધા ન્યુક્લિયસને એકને પણ ન્યુક્લિયન્સને પણ ને છટકવા દેતું નથી. હવે આપણે એક એક્ઝામ્પલ દ્વારા આ વસ્તુને જોઈએ તો આપણે હવે કાર્બન 12 જે છે એની બંધન ઉર્જા ગણવી છે. તો આપણે શું કરશું કે આપણે પહેલાં આગળની સ્લાઇડમાં જ જોયું કે આપણે ઇન્ડિવિડ્યુઅલ એટલે કે સ્વતંત્ર રીતે જ્યારે ન્યુક્લિયન્સ હોય એનું દ્રવ્યમાન શોધીએ અને કાર્બન 13નું દ્રવ્યમાન શોધીએ અને બંનેનો આપણે તફાવત જોઈએ. તો કાર્બન 13 જે છે એ કાર્બન 6 13 એવું એટલે Z જે છે એનો 6 છે અને
એટલે 6 જે છે Z6 મીન્સ કે એની અંદર પ્રોટોન જે છે એ 6 છે અને ન્યુટ્રોન્સની સંખ્યા જે છે એ 7 છે. હવે એક પ્રોટોનનું દ્રવ્યમાન જે છે એ 1.00727 AMU અને એને જ્યારે 6 વડે ગુણશું એટલે 6.04 આ રકમ આવશે. અને એવી જ રીતે ન્યુટ્રોનને જ્યારે આપણે 7 ન્યુટ્રોન છે તો એનું એક ન્યુટ્રોનનું દ્રવ્યમાન આટલું છે, એને જ્યારે 7 વડે ગુણશું એટલે આ ન્યુટ્રોનનું કુલ ન્યુટ્રોનનું દ્રવ્યમાન આવશે ઇન્ડિવિડ્યુઅલ. અને જ્યારે આ બંનેને આપણે ભેગા કરીશું ત્યારે એનો સરવાળો આપણને મળશે 13.104311 AMU. હવે આ જે દ્રવ્યમાન જે છે એ ઇન્ડિવિડ્યુઅલ ન્યુક્લિયન્સ સ્વતંત્ર ન્યુક્લિયન માટેનું દળ છે. જ્યારે કાર્બન 13નું જે નોન માસ જે છે એ છે 13.003355 છે. તો હવે માસ ડિફેક્ટ કેટલી ઉત્પન્ન થઈ? તો આગળનો જે આંકડો હતો એ અને એક આ માસ ડિફેક્ટ એટલે થશે 0.100956 AMU. હવે જ્યારે આ AMU જે છે એ શક્તિમાં રૂપાંતરિત થશે ત્યારે આપણને 94.04 MeV જેટલી શક્તિ છૂટી પડશે. એટલે કાર્બન 13 જે છે એ અલગ અલગ જ્યારે કણો હોય છે ત્યારે અને કાર્બનના ન્યુક્લિયસની અંદર જે પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે એ જ્યારે ફેરવાશે ત્યારે 94.04 MeVની શક્તિ જે છે એ જે છે એ બંધન ઉર્જામાં વપરાશે અને એની હિસાબે કાર્બન 13 જે છે એનું ન્યુક્લિયસ જે છે એ એનો જે છે સ્ટેબિલિટી જે છે એ ધરાવે છે. હવે આ 94.04 તો બહુ જ મોટી સંખ્યા છે. તો મોટી સંખ્યા હવે આવા તો અસંખ્ય 108 118 અત્યારે તત્વો જે છે એના પાછા આઇસોટોપ્સ તમે લ્યો, એબન્ડન્સ રેશિયો તમે બધા ગણો તો કેટલા બધા ન્યુક્લિયસ થઈ જાય. હવે એ બધાને એક જ શ્રેણીમાં મૂકવા કે એક જ એની બંધન ઉર્જાના હિસાબે એને સમજાવવા બહુ કપરું કામ છે. એટલે જ્યારે બાઇન્ડિંગ એનર્જીની વાત કરીએ એટલે એક સરેરાશ બાઇન્ડિંગ એનર્જી એવો શબ્દ વાપરવો જે છે એ વધારે હિતાવહ છે અને એ ઉપયોગી પણ આપણને વધારે થાય છે. એટલે જ્યારે પણ કોઈ ન્યુક્લિયર ફિઝિક્સની અંદર વાત થાય છે ત્યારે બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયરની વાત થાય છે. એટલે જેટલી બાઇન્ડિંગ એનર્જી હોય એને ભાગ્યા ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ ન્યુક્લિયન્સ અને એ જે રકમ આવે એને કહેવાય છે બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયન. એટલે જેની બાઇન્ડિંગ એનર્જી વધારે અને ન્યુક્લિયનની સંખ્યા ઓછી એની બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયન જે છે વધારે થશે. અને જેની બાઇન્ડિંગ એનર્જી આપણે સમજી શકાય એવી વાત છે કે બાઇન્ડિંગ એનર્જી જેની વધારે તો જે ન્યુક્લિયસ જે છે એ વધારે સ્ટેબલ, જેનું બાઇન્ડિંગ એનર્જી ઓછી એ ન્યુક્લિયસ જે છે એની સ્ટેબિલિટી ઓછી છે. તો આ બાઇન્ડિંગ એનર્જી જે છે એની પરથી ન્યુક્લિયસની સ્ટેબિલિટી પણ આપણે બહુ સરસ રીતે સમજાવી શકીએ છીએ. હવે જે રીતે આપણે બાઇન્ડિંગ એનર્જી એક ન્યુક્લિયસની શોધી, હવે એવી રીતે રિએક્શન દરમિયાન આપણને પ્રશ્ન થાય કે રિએક્શન દરમિયાન કઈ રીતે એનર્જી ઉત્પન્ન થાય છે. તો આપણે કાંઈ રિએક્શન લઈએ છીએ, કાર્બન લિથિયમ 6 પ્લસ ડ્યુટેરિયમના 2 જે પાર્ટિકલ જે છે એની પર બોમ્બાર્ડિંગ થાય છે અને હિલિયમનું ન્યુક્લિયસ જે છે એના 2 બને છે. ડાબી અને જમણી બાજુ બંને બાજુ જે છે એ ન્યુક્લિયર રિએક્શન જે છે બેલેન્સ કરેલું જ છે, આપેલું જ છે. એટલે હવે આપણે જોઈએ કે ટોટલ રેસ્ટ માસ ઓન લેફ્ટ હેન્ડ સાઇડ એટલે લિથિયમ અને ડ્યુટેરિયમના 2 ન્યુક્લિયસનું કુલ જે દ્રવ્યમાન જે છે એ 6.015 પ્લસ 2.1014 અને બંનેનો સરવાળો થઈને 8.029 AMU બને છે. હવે ટોટલ રેસ્ટ માસ ઓન રાઇટ હેન્ડ સાઇડ એટલે કે આલ્ફા પાર્ટિકલ 2 વખત એટલે એક આલ્ફા પાર્ટિકલનું જે દ્રવ્યમાન જે છે એ 4.0026 AMU છે અને એ 2 વખત છે, એ 2 વખત લખેલા છે. એટલે એ જ્યારે કરશું ત્યારે 8.0052 AMU થશે. એટલે આ બંને જે દ્રવ્યમાન છે આ ડાબી બાજુનું છે, આ જમણી બાજુનું છે અને બંનેનો જ્યારે આપણે તફાવત શોધીશું ત્યારે આપણે મળશે માસ ડિફેક્ટ અને માસ ડિફેક્ટ છે એ 0.0238 AMU જેટલી આપણને મળશે. હવે આ જે છે એ જ્યારે શક્તિમાં ફેરવાશે એટલે 1 AMU બરાબર 931 તો આટલા 0.238 AMU ઇક્વિવેલન્ટ કેટલું દ્રવ્યમાન થશે એ જો શોધવું હોય તો બંનેનો ગુણાકાર કરવો પડે અને એટલે આપણે જોઈ શકીએ કે 22.1694 MEV જેટલી શક્તિ છૂટી પડે. દેટ મીન્સ કે આ રિએક્શન જ્યારે બને છે લિથિયમ ને આ બંને ડ્યુટેરિયમની જે રિએક્શન બને છે ત્યારે હિલિયમનું ન્યુક્લિયસ જ્યારે ઉત્પન્ન થાય છે એ સમીકરણ એ રિએક્શન દરમિયાન આપણને એક ન્યુક્લિયસ દીઠ બતાવે છે એ 22.1694 MEV જેટલી શક્તિ આપણને મળે છે. અને આ જ ને કહેવાય છે ક્યુ વેલ્યુ, રિએક્શન ક્યુ વેલ્યુ, કે પર્ટિક્યુલર આ રિએક્શન જે છે એની ક્યુ વેલ્યુ એટલે ઉત્પન્ન થતી જે શક્તિ જે છે એ આટલી MEV છે.
હવે સામાન્ય રીતે આ તમે તમને એક ઇક્વેશન દ્વારા સમજાવ્યું, પણ હવે વ્યાપક રૂપે મારે જો તમને કહેવું હોય કે ક્યુ વેલ્યુ ઇક્વેશન કઈ રીતે શોધી શકાય, તો એક સામાન્ય સમીકરણ છે એ પ્લસ એક્સ, એમાંથી બને છે બી પ્લસ વાય. તો માસ ઓફ એ અને માસ ઓફ બી એટલે લેફ્ટ હેન્ડ સાઈડના દ્રવ્યમાનનો સરવાળો માઇનસ ડાબી બાજુના દ્રવ્યમાનનો સરવાળો, અને બંનેનો જે તફાત આવે માસ ડિફેક્ટ, અને એને આપણે સી સ્ક્વેર વડે ગુણીએ અને એ જે આ જવાબ આવે એ આપણને એમવીમાં મળે. એટલે આ ક્યુ વેલ્યુ, કોઈ પણ રિએક્શનની ક્યુ વેલ્યુ જે છે શોધવી હોય તો આ સૂત્ર પરથી શોધી શકાય. પણ આ બાજુ તમારે આનું દ્રવ્યમાન, કુલ દ્રવ્યમાન લેવું પડે. હવે ધીસ ઇઝ લાર્જ એમાઉન્ટ ઓફ એનર્જી. ધ એનર્જી એપિયર્સ ઇન ધ ફોર્મ ઓફ, કયા સ્વરૂપે આ શક્તિ જે છે એ છૂટી પડતી હોય છે, તો કે કાઇનેટિક એનર્જી. જે એક રિએક્શન બને છે ત્યારે એની અંદર જે રેસિડ્યુઅલ ન્યુક્લિયસ અને ઇમિડિયેટ પાર્ટિકલ છે એ આ શક્તિ મળતા એ પણ ગતિમાં આવે છે, અને અમુક કાઇનેટિક એનર્જી એની પાસે હોય છે, અને એની અંદર પણ આ એ સ્વરૂપે જે છે આ મુક્ત થતી શક્તિ જે છે એમાં રહેલી હોય છે. અથવા તો ગેમા રેઝ પણ એમાંથી નીકળે છે, તો ન્યુટ્રિનો નીકળે છે. બિકોઝ ઓફ લાર્જ એમાઉન્ટ ઓફ એનર્જી ઇઝ એસોસિએટેડ વિથ ધ ન્યુક્લિયસ, ધ બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયન ઇઝ પ્રૂવ ટુ બી વેરી કમ્ફર્ટેબલ ટુ ડિસ્ક્રાઇબ ધ બિહેવિયર. આ જે મેં આગળ વાત કરી કે બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયનની જ હંમેશા ચર્ચા થતી હોય છે. હવે બાઇન્ડિંગ એનર્જી ઇઝ ઓલ્સો, બાઇન્ડિંગ એનર્જી શું ચીજ છે? તો બાઇન્ડિંગ એનર્જી જે છે એ એનર્જી ધેટ ઇઝ રિક્વાયર્ડ ટુ બ્રેક ધ ન્યુક્લિયસ. બે રીતે એને ડિફાઇન કરી શકાય. એક તો જે છે એ એનર્જી ધેટ ઇઝ રિક્વાયર્ડ ટુ બ્રેક ધ ન્યુક્લિયસ ઇન્ટુ ઇન્ડિવિડ્યુઅલ પ્રોટોન્સ એન્ડ ન્યુટ્રોન્સ. એટલે જેટલા ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે એ પ્રોટોન ન્યુટ્રોનને એકદમ છૂટા પાડવા છે, એને મુક્ત કરવા છે, એકબીજાના નિયંત્રણ હેઠળ અથવા તો એકબીજાના ઉપર અસર ન કરે એવી રીતે આપણે એને લઈ જવા છે અને એ છૂટા પાડવા છે. તો એના માટે જે આપણે કાર્ય કરવું પડે એ અથવા તો એના માટે આપણે શક્તિ આપવી પડે ન્યુક્લિયસને. એ શક્તિ જે છે બાઇન્ડિંગ એનર્જી છે. અથવા તો રેશિયો ઓફ ધ બાઇન્ડિંગ એનર્જી ઓફ ધ ન્યુક્લિયર મેમ્બર ઇઝ અ મેઝર ધ ન્યુક્લિયર સ્ટેબિલિટી. એટલે જે બાઇન્ડિંગ એનર્જી જે છે એના પછી ન્યુક્લિયર સ્ટેબિલિટી સાબિત થાય છે, મેળવી શકાય છે. મેસિવ nuclei can gain stability by breaking into smaller nuclei with the release of energy. બહુ એકદમ ભારે ન્યુક્લિયાઈ હોય કે જેની અંદર એકદમ વધારે સંખ્યામાં ન્યુક્લિયોન્સ, પ્રોટોન્સ પ્લસ ન્યુટ્રોન્સ રહેલા હોય તો એ સ્ટેબલ, સ્થિર રહી શકતો નથી. તો એ શું કરે છે કે એનામાંથી પોતાની થોડી શક્તિ મુક્ત કરે છે, અને અથવા તો બે નાના એવા ન્યુક્લિયસ કે જે સ્ટેબલ હોય ઇન્સ્ટેબિલિટીમાંથી સ્ટેબિલિટી તરફ જવાનો એ ગુણધર્મ અથવા તો વૃત્તિ ધરાવે છે. સ્મોલર ન્યુક્લિયર કેન ગેઇન ધ સ્ટેબિલિટી બાય જોઇનિંગ ટુગેધર. હવે એવી જ રીતે જ્યારે નાના ન્યુક્લિયસ છે એ પણ સ્ટેબલ હોતા નથી. દાખલા કે લિથિયમ 6 તો જે છે એ લિથિયમ 6 એનો હાફ લાઈફ પીરિયડ એકદમ ઓછો છે, લિથિયમ 7નો હાફ લાઈફ પીરિયડ ઘણો ઓછો છે. તો આ બધા જે તત્વો જે છે એના ન્યુક્લિયસને જો સ્ટેબલ થવું હોય તો એ બીજા કોઈ પણ કણ જે છે અથવા તો બીજા કોઈ પણ ન્યુક્લિયસ જે છે એને સાથે જોડાઈ જાય અને એ વધારે સ્ટેબલ ન્યુક્લિયર તરફ જઈ શકે. આ એક બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન જે વાયએક્સ પાસે છે અને જુદા જુદા માસ નંબર્સ જે છે એ એક્સ એક્સ ઉપર છે એનો એક મેં ગ્રાફ બતાવ્યો છે અહીંયા. અને એ જે બાઇન્ડિંગ એનર્જીનો વક્ર કે જે કહેવાય છે એ એનું સામાન્ય રીતે એનો ગુણધર્મ જે છે આ રીતે છે. હવે અહીંથી આપણે આ હાઇડ્રોજન હિલિયમથી શરૂ કરી અને આ જગ્યાએ ધીમે ધીમે આગળ વધીએ એટલે અહીંયા આયરન જે છે 56 ત્યાં બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયન જે છે એ મહત્તમ જોવા મળે છે. દેટ મીન્સ કે આ લોખંડનું જે તત્વ જે છે એ અત્યારે જેટલા કોઈ તત્વો જે છે ન્યુક્લિયસ જે છે એની અંદર વધારે સ્ટેબલ છે. અને આ બાજુથી જેમ એની સ્ટેબિલિટી ઓછી થતી જાય છે એ બાજુ એ જ રીતે આ જગ્યાએથી આયરનથી ડાબી બાજુ જોતા જઈએ એમ પણ એની સ્ટેબિલિટી ઓછી થતી જાય. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ન્યુક્લિયસ જે છે એ ઇન્સ્ટેબિલિટીથી સ્ટેબિલિટી તરફ જાય. એટલે જો આ બાજુથી ડાબી બાજુથી આપણે લઈએ તો એ તત્વો બધા ભેગા થઈ અને છેલ્લે આયરન તરફ જવાનો પ્રયત્ન કરે. એવી જ રીતે આ જે જમણી બાજુના જે તત્વો જે છે એ બધા પણ આયરન તરફ જવાનો પ્રયત્ન કરે. એટલે આ જે મોટા ન્યુક્લિયસ જે છે એમાંથી આ નાનું ન્યુક્લિયસ બને છે. એટલે એને કહેવાય છે એ મોટામાંથી નાનું બને છે એટલે એને કહેવાય છે ફ્યુઝન. અને આ જે છે નાનામાંથી મોટું બને છે એટલે બે નાના ન્યુક્લિયસ ભેગા થાય છે, ફ્યુઝ થાય છે એટલે એને કહે છે ફ્યુઝન. એટલે ફ્યુઝન જે છે એ આ બાજુ જે છે એની શક્યતા જે છે રહેલી છે, જ્યારે ફિશન જે છે એ આ બાજુ માટે થઈ શકે. એવું આ જે છે એ ગ્રાફ ઉપરથી આપણે સાબિત કરી શકીએ અથવા તો સમજાવી શકાય. હવે હું તમને આ આટલી બાઇન્ડિંગ એનર્જી
ક્યુ વેલ્યુ આ બધી જે વાત કરીએ હવે એના પરથી એના આધારે જુદા જુદા કેટલા પ્રકારની ન્યુક્લિયર રિએક્શન્સ હોય એના વિશે હું તમને થોડો પરિચય અપાવી દઉં. તો કે ઘણી બધી ન્યુક્લિયર રિએક્શનના તો ઘણા બધા પ્રકારો જે છે એને કોણ જે રિએક્શનની અંદર જે ભાગ લેતો કોણ જે છે એના આધારે પણ ગણતરી કરી શકાય, એને એ શક્તિ છૂટી પડે છે એના આધારે પણ ગણતરી કરી શકાય, એને વર્ગીકરણ કરી શકાય. તો છે ઇલાસ્ટિક રિએક્શન કે જે જગ્યાએ ઇલાસ્ટિક અને ક્વાઝી ઇલાસ્ટિક આ બે આમ રિએક્શન જે છે એ આપણને આમ લગભગ સરખી લાગે, પણ આ ક્વાઝી ઇલાસ્ટિક ઇલાસ્ટિક અને ઇનઇલાસ્ટિકની વચ્ચેનો જે ભાગ જે છે ક્વાઝી એટલે સેમી ઇલાસ્ટિક જેને કહીએ. ઇલાસ્ટિકમાં ફક્ત બે ન્યુક્લિયસ નજીક આવે અને પછી છૂટા પડી જાય, કોઈ જાતની કંઈ ઘટના બને નહીં. પણ આ ક્વાઝી ઇલાસ્ટિક જે છે એમાં થોડાક વધારે નજીક આવે અને શક્તિ અને દ્રવ્યમાનનું જ એક્સચેન્જ, કોણનું કોઈ પણ એક્સચેન્જ ન થાય. તો એવી જે રિએક્શન જે છે એને ક્વાઝી ઇલાસ્ટિક રિએક્શન કહેવાય. અને ઇનઇલાસ્ટિક રિએક્શન કે જેની અંદર કદાચ ન્યુક્લિયર જે છે એ વધારે એકબીજાની નજીક આવે અને એની અંદરથી સિરીઝ ઓફ રિએક્શન્સ કેન બી પોસિબલ અને એની અંદર શક્તિનું દ્રવ્યમાં રૂપાંતર, દ્રવ્યનું શક્તિમાં રૂપાંતર જે કોઈ પણ જે વસ્તુ જે છે એ બની શકે. અને ડીપ ઇનઇલાસ્ટિક એ પાછો ઇનઇલાસ્ટિકથી પણ હજી આગળ એની અંદર ફ્યુઝ થાય, ફ્યુઝની અંદર પછી કંઈ પણ બની શકે એ ડીપ ઇનઇલાસ્ટિક રિએક્શન કહેવાય છે ને. પછી એક રિએક્શન જે છે સ્ટ્રીપિંગ રિએક્શન. સ્ટ્રીપિંગ રિએક્શન જે કોને કહેવાય એ હું તમને એક્ઝામ્પલ મેં પાછળની નેક્સ્ટ સ્લાઇડમાં આપેલો છે એના પરથી તમને સમજાય. સ્ટ્રીપિંગ એટલે કે વિથ રિસ્પેક્ટ ટુ પ્રોજેક્ટાઇલ જે બોમ્બાર્ડિંગ પાર્ટિકલ જે છે એની અંદરથી એક જ ન્યુક્લિયોન એટલે કે કાં તો પ્રોટોન અને કાં તો ન્યુટ્રોન સ્ટ્રીપ થાય, છૂટો પડી જાય અને બીજામાં ભળી જાય, તો એને કહેવાય કે સ્ટ્રીપિંગ પ્રક્રિયા. અને જો ન્યુક્લિયસ એથી વિરુદ્ધ પ્રકારની કે જો પ્રોજેક્ટાઇલ જે છે એ રિએક્શન દરમિયાન ટાર્ગેટની અંદરથી એક ન્યુક્લિયોનને પિકઅપ કરે તો એ પિકઅપ રિએક્શન બને. એક ન્યુક્લિયોનની જ વાત થાય છે, પણ જો જ્યારે તે મોટો ભારે પાર્ટિકલ હોય, આલ્ફા પાર્ટિકલ હોય, તો આલ્ફા પાર્ટિકલ જે છે જ્યારે પ્રોજેક્ટાઇલમાંથી ટાર્ગેટમાં કે ટાર્ગેટમાંથી પ્રોજેક્ટાઇલમાં જ્યારે ફેરવાય છે ત્યારે એને કહેવાય છે એ સ્પેશિયલ પ્રકાર જે છે એને કહેવાય છે ટ્રાન્સફર રિએક્શન. પછી એક્ઝોથર્મિક રિએક્શન એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કે જેની અંદરથી પોઝિટિવ ક્યુ વેલ્યુ જે ક્યુ વેલ્યુ આપણે શોધી એનું મૂલ્ય ધન હોય એટલે કે માસ ડિફેક્ટ જે છે ધન હોય તો ક્યુ વેલ્યુ ધન રહેવાની અને ત્યારે કહેવાય છે એક્ઝોથર્મિક. અને જો ક્યુ વેલ્યુ જે છે નેગેટિવ હોય તો એને કહેવાય છે એને ઇન્ડોથર્મિક રિએક્શન કહેવાય છે. હવે ફિશન રિએક્શન કે જ્યારે એ પણ મેં તમને આગળ બાઇન્ડિંગ એનર્જીના વક્ર ઉપરથી સમજાવ્યું કે જ્યારે મોટું ન્યુક્લિયસ જે છે એ બે નાના નાના ભાગમાં કે બેથી વધારે ભાગમાં જ્યારે વિભાજિત થાય છે ત્યારે ફિશન બને છે અને નાના ન્યુક્લિયસ જે છે એ જ્યારે ભેગા થાય છે ત્યારે ફ્યુઝન રિએક્શન બને છે. હવે પ્રોટોન સ્ટ્રીપિંગની પ્રક્રિયા જે છે એનો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે જ્યારે નાઇટ્રોજન જે